દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો. એમણે 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી હતી. પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણલીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે. ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બને છે. ગરબીઓ ઉપરાંત એમણે કેટલાક આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે. સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુર્ય એમની કવિતાની વિશેષતા છે. જિંદગીભર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પી દીધું હતું. દયારામના ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદોમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે. આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમભાવને કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે અને તેથી એનો ત્યાગ કરવાનો ગોપી સંકલ્પ કરે છે. પણ આવો સંકલ્પ લાંબો સમય ટકવાનો નથી તેવું બયાન પણ તરત જ કરે છે. કારણ કે કૃષ્ણ સાથેના પ્રેમભાવને છોડવા મન તૈયાર થતું નથી. કાવ્યના અંતમાં પ્રગટ થતા ચાતુર્યથી કાવ્યમાં ચોટ સધાય છે. ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકતો નથી, સ્નેહભાવ વધે છે. પ્રકરણ 7. શ્યામ રંગ સમીપે. શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકે શ્યામ રંગ સમીપે ન જાવું. આ પંક્તિમાં કહ્યું છે કે શ્યામ રંગ કૃષ્ણની નજીક મારે નથી જવું. મારે આજથી શ્યામ રંગ કૃષ્ણની નજીક નથી જવું. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. આ પંક્તિમાં કહ્યું છે કે જેમાં કાળાશ છે તે સૌ એક સરખું છે, તેથી બધામાં આવું જ કપટ હશે. કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળના આંખમાં અંજાવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. આ પંક્તિમાં કહ્યું છે કે કસ્તુરીની બિંદી તો નહીં જ કરું, આંખમાં કાજળ પણ નહીં અંજાવું. કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. આ પંક્તિમાં કહ્યું છે કે કોયલનો શબ્દ કાને નહીં સાંભળવું, કાગવાણીને શુકનિયાળ નહીં ગણું. નીલાંબર કાળી કંચુકી ના પહેરું, જમનાના નીરમાં ન નહાવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. આ પંક્તિમાં કહ્યું છે કે નીલાંબર કાળી કંખો નહીં પહેરું, જમનાના નીરમાં મારે નથી નાહવું. મરકતમણીને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુવમ ત્યાંક ના ખાવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. આ પંક્તિમાં કહ્યું છે કે નીલા રંગનો મણી નીલમ અને કાળા વાદળ તરફ તો નજર નહીં કરું, જાંબુ અને રીંગણા નહીં ખાઉં. દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો, મન કહે જે પલક ના નિભાવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. આ પંક્તિમાં કહ્યું છે કે દયાના પ્રીતમ કૃષ્ણ સાથે મુખેથી સંકલ્પ લીધો છે, પણ મન કહે છે કે તું એક પળ પણ એને નહીં નિભાવી શકે.